નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ રામાનંદ પાર્ક ખાતેથી પરશુરામ જયંતીને ભવ્ય યાત્રા કાઢવામાં આવે, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવે ભાગ લીધો. યાત્રા દાહોદના વિવિધ માર્ગો પરથી પસાર થઈ રામાનંદ ખાતે શ્રી જગદીશજી મહારાજ હસ્તે ભવ્ય આરતી કરવામાં આવી. परशुराम जब जब होए क्या जो એટલે બોલું છું અગ્રશ્ચ ચતુર્વેદો પૃષ્ઠસ્થ સસુરધન બ્રહ્માદપી સાત્રાદપી શાપાદપી શરાદપી. જેના અગ્રભાગમાં 4 વેદ છે, જેની પૃષ્ઠત સસુરધનુથી સુશોભિત છે, જે બ્રહ્મ અને શાસ્ત્રનો સુમેળ છે, જે શાપ અને શરાપ બંને આપી શકે છે, એવા ભગવાન કૃષ્ણ અને રામ બંનેને શસ્ત્ર અર્પણ કરનાર, જેનું ગુરુ તરીકેનું દાયિત્વ સાથે પૃથ્વી પર અવતર્યા હતા, એ ઈષ્ટ દેવતા ભગવાન પરશુરામના પ્રાગટ્ય દિવસે સમગ્ર જનતાને, સનાતન ધર્મની પ્રત્યેક વ્યક્તિને અનેકાનેક શુભકામનાઓ. આજના શુભ દિવસને સર્વ જન સુધી પહોંચાડવા માટે દાહોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પાલખીમાં ભગવાનની શોભાયાત્રા, જે થકી યુવાનો તેમની સાથે જોડાઈ શકે અને એ પણ તેમના પારિવારિક પહેરવેશ સાથે, જેથી કરીને આવનારી પેઢી આ સંસ્કારોને પોતાનાથી હસ્તાંતરિત કરી આજના આ ઉત્સવને સાચા અર્થમાં પ્રાગટ્યોત્સવ તરીકે ઉજવે તેવી શુભકામનાઓ સાથે આ ઉત્સવ ઉજવી રહી છે. પણ એ બધાના ચંદનનું તિલક એ રામાનંદ પાર્ક છે. આદરણીય અને પ્રાતસ્મરણીય જગદીશદાસજી મહારાજે પોતાના તન મન અને ધનથી આ સમગ્ર કાર્યક્રમને દીપાવ્યો છે. એટલું જ નહીં, એક કાર્યક્રમની નાનામાં નાની વસ્તુને પણ પવિત્ર કેવી રીતે બનાવી શકાય એનું માર્ગદર્શન આપ્યું છે. એ બદલ બ્રહ્મ સમાજ તેમનો હંમેશા ઋણી રહેશે. આ સાથે આખા કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે વડીલો, સર્વે વિદ્વાન વ્યક્તિઓનું સ્વાગત, યુવાનોનો ઉત્સાહ વધારવા બદલ તે સર્વનો ઉપકાર. અને એકવાર આ ભગવાન પરશુરામ આપણને સૌને આશીર્વાદ આપે અને આપણે ફરી એકવાર આપણા સમગ્ર હિન્દુસ્તાનમાં ધર્મનો જય બોલાવીએ તેવી શુભકામના આજના દિવસે સર્વને અર્પિત કરે. જય પરશુરામ.